જાફરાબાદના ભટવદર ગામ પાસે ફરી એકવાર ગોઝારો અકસ્માત, બેના મોત। આ ઘટના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામ પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બનવા પામી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ઠેક ઠેકાણે માટીના પાળાને કારણે અનેક લોકોએ અકસ્માત સર્જ્યા છે અને અકસ્માતને લઈને 15 થી 20 જેટલી નિર્દોષ જિંદગીઓ કાળનો કોળિયો બની જવા પામી છે, એટલે કે મોતના મુખમાં ધકેલાઈ જવા પામી છે। ફરી એકવાર ગમગીન અકસ્માત સર્જાતા જાફરાબાદના નાગેશ્રી ગામના રમેશભાઈ સાખટનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને મનુભાઈ સાખટ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા રાજુલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા આ અકસ્માતમાં 2 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આ રોડ વિશે જો વાત કરીએ તો છેલ્લા 6 વર્ષથી બોક્સ કન્વર્ટ બંને સાઈડ માટીના પાળા હોવાથી લોકોને રોંગ સાઈડ ચાલવા ફરજ પડે છે, જેથી સામેથી આવતા વાહનો સાથે ઓચિંતા અથડાઈ જવાથી નિર્દોષ લોકો મોતનો ભોગ બને છે। નેશનલ ઓથોરિટીના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે છેલ્લા 6 વર્ષથી બોક્સ કન્વર્ટનું કામ કેમ શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે જાફરાબાદના કાગવદર, ભટવદર, બાળાની વાવ, મીઠાપુર, નાગેશ્રી જેવા ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકો દ્વારા હાઈવે બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી આજે પણ સામે આવી છે। એવું છે કે જાફરાબાદ તાલુકાના ભટવદર નજીક માટીના પાળા છે, જે માટીના પાળા બંને સાઈડ આવેલા છે। માટીના પાળાને કારણે આજે અસંખ્ય માણસોનો નિર્દોષ મૃત્યુ પામે છે। આજે પણ નાગેશ્રી ગામના બંને યુવાનો જે આમથી આવે રાજુલા સાઈડથી આવી રહ્યા હતા રોંગ સાઈડમાં, જેથી કરીને સામેથી ટ્રકની સાથે એક્સિડન્ટ થતાં બંને યુવાનો અત્યારે મૃત્યુ પામ્યા છે। તો આ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે, તો નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે। આ 5-5 વર્ષથી નેશનલ ઓથોરિટીના અધિકારીઓ શું કરે છે, કેમ આ જે નાળું છે પુલનું કામ કેમ શરૂ કરવામાં નથી આવતું, જેમ જવાબદાર અધિકારીઓ શું કરે છે, કેમ આ કામ ચાલુ કરવામાં તો નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે માટીઓના કાળાને, જેથી કરીને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને અનેક રાજકીય આગેવાનોને નમ્ર વિનંતી છે કે જેથી કરીને તાત્કાલિક આ માટીના પાળાઓ જે અત્યારે ભટવદર નજીક છે અને જાફરાબાદ તાલુકાના સેલણા નજીક માટીના પાળાઓ છે 2 હટાવવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે। જો હવે પછી કામ નહીં કરવામાં આવે તો બાલાની વાવ, કાગવદર, ભટવદર ગામના સરપંચો 10 દિવસમાં નેશનલ ઓથોરિટીની સામે હાઈવે બંધ કરશે, તેની તમામ જવાબદારી નેશનલ ઓથોરિટીના અધિકારીઓની થશે।